નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું ઉર્વી આપનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં દરરોજ નવા અલગ અલગ વિષય સાથે વાત કરતા હોઈએ છીએ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ માઇન્ડ પાવર વિશે. જ્યાં માઇન્ડ પાવરની વાત કરવામાં આવે તો ઘણા બધા લોકો આપણામાંથી એવા છે કે જે બેઝિકલી માઇન્ડ પાવર શું છે એ નથી જાણતા, કેવી રીતે આપણે એને શાર્પ કરી શકીએ એ નથી જાણતા, ડેલી બેઝિસ પર એપ્લાય કેવી રીતે કરવું આ બધી માહિતી કદાચ આપણી પાસે નથી. ઘણીવાર આપણે એનો યુઝ પણ કરતા હોઈએ છીએ, તે છતાં આપણે નથી જાણતા કે બેઝિકલી માઇન્ડ પાવરની ડેફિનેશન શું છે. તો આજ વિશે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પિંકલ ભટ્ટ, હુ ઇઝ ધ ઓનર ઓફ પિંકલ માઇન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. જી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. તો સૌપ્રથમ હું તમને એ જ પૂછીશ કે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ માઇન્ડ પાવરની, તો બેઝિકલી આની ડેફિનેશન શું છે? કે ઘણા લોકોમાં કન્ફ્યુઝન છે કે જે લોકો જાણતા હોય છે કદાચ એ પ્રોપર ડેફિનેશન નથી. ઘણા લોકો આને ઊંધા વેમાં લઈ જતા હોય છે કે માઇન્ડ પાવર એટલે બેઝિકલી આપણે માઇન્ડથી જે પણ કામ કરીએ એ માઇન્ડ પાવર. પણ આપના મતે આપ શું કહેશો કે માઇન્ડ પાવરની બેઝિક ડેફિનેશન શું છે? માઇન્ડ પાવરની બેઝિક ડેફિનેશન્સ એ છે કે માઇન્ડ પાવર એટલે સૌથી પહેલાં મન અને મગજ બે એકદમ અલગ વસ્તુ છે. મગજ એ છે કે જે બ્રેઇનમાં છે, બ્રેઇનને જે મગજ કહેવાય છે. મોસ્ટ ઓફ માઇન્ડ પાવરને મનને પણ આપણે મગજ સાથે જ લિંક કરીએ છીએ. મન અને મગજ બે અલગ વસ્તુ છે. મગજ એ છે કે જેનું મેઝરમેન્ટ નીકળી શકે છે, જેના ઉપર સર્જરી થઈ શકે છે, બ્રેઇન હેમરેજ થાય છે. જ્યારે મનને જો સમજીએ, માઇન્ડ પાવરને સમજવું હોય તો મન એ આપણા પેટના નાભી ચક્રની અંદર છે મન. અને મન અને મગજ આ બે વચ્ચેનો ડિફરન્સ એ જ માઇન્ડ પાવર છે. અને આ એક નાની અમથી પાતળી બારીકાઈ રેખા છે જે દરેકની અંદર મન અને મગજ. જો આપણને કંઈ પણ માઇન્ડ પાવરને એક સરસ રીતે જો સુંદર રીતે સમજવું હોય કે બે અલગ કેમ છે, આપણે એકદમ જો ટુ વ્હીલર ચલાવતા હોઈશું, સડનલી કંઈક બ્રેક વાગશે ને તો આપણે એકદમ બ્રેક વાગશે ને ત્યારે મગજમાં ફાળ નહીં પડે, પેટમાં ફાળ પડશે. કારણ કે મન એ નાભી ચક્રમાં છે અને ત્યાંથી શરૂ થઈ અને 12 ફૂટની આપણી 12.5 ફૂટમાં ઔરા ઉર્જાની અંદર એ મન છે. માઇન્ડ પાવરને સમજવા માટે મન અને મગજ બે અલગ વસ્તુ છે. બંનેનું કામ અલગ છે અને બંને વસ્તુ એક અલગ છે. રેલવેના બે પાટા જેવું છે કે જે બે એક સાથે કોઈ દિવસ પોસિબલ જ નથી, પણ બંનેને જો સરસ રીતે સેટલ કરેલા હોય તો સરસ રીતે ટ્રેન ચાલી શકે. જો વચ્ચે ઊંચું નીચું હોય તો જે સ્પીડે આપણે ટ્રેનને લઈ જવી છે એ સ્પીડે બી ના લઈ જવાય અને આગળ રોકી દેવી પડે. આજે બહુ જ સરસ તમે એક ટોપિક થ્રુ લોકોના સુધી મેસેજ પહોંચાડો છે કે માઇન્ડ પાવર એ શું છે, બેઝિક છે. ઓકે.